પ્રથમ સી પ્રોગ્રામ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું સરળ સી પ્રોગ્રામ કેવી રીતે લખવું, તેને કમ્પાઇલ કેવી રીતે કરવું, તેને એક્ઝિક્યુટ કેવી રીતે કરવું. આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું. આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર જીસીસી કમ્પાઇલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહી છું. આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે તમારે ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ. કેટલાક એડિટરો વિમ અને ગેડિટ છે. આ ટ્યુટોરીયલમાં હું ગેડિટ નો ઉપયોગ કરીશ. સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ જુઓ. ચાલો હું એક ઉદાહરણ દ્વારા સી પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું. તમારા કીબોર્ડ પર Ctrl Alt અને ટી કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી પ્રોમ્પ્ટ પર ટાઇપ કરો ગેડિટ સ્પેસ તલ્ક ડોટ સી સ્પેસ એમ્પરસેન્ડ. પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમ્પરસેન્ડ ચિહ્નનો ઉપયોગ કરીશું. નોંધ લો કે બધી સી ફાઈલને .c એક્સટેન્શન છે. હવે એન્ટર દબાવો. ટેક્સ્ટ એડિટર ખુલે છે. પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ. ટાઇપ કરો // માય ફર્સ્ટ સી પ્રોગ્રામ. અહીં / લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે. કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે. તે ડોક્યુમેન્ટેશન માટે ઉપયોગી છે. તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે. / સિંગલ લાઇન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે એન્ટર દબાવો. ટાઇપ કરો #include સ્પેસ ઓપનિંગ બ્રેકેટ ક્લોઝિંગ બ્રેકેટ. પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટિસ છે. હવે કૌંસ અંદર ટાઇપ કરો stdio.h. stdio.h એ હેડર ફાઇલ છે. પ્રોગ્રામ આ હેડર ફાઇલ સમાવવું જ જોઈએ જ્યારે તે ઇનપુટ-આઉટપુટ ફંક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો. ટાઇપ કરો ઇન્ટ સ્પેસ મેઇન ઓપનિંગ બ્રેકેટ ક્લોઝિંગ બ્રેકેટ. મેઇન એક ખાસ ફંક્શન છે. તે સૂચવે છે કે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન આ લીટીથી શરૂ થાય છે. ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ પેરેન્થીસીસ કહેવામાં આવે છે. મેઇન સાથે અનુસરતા પેરેન્થીસીસ યુઝરને બતાવવા માટે છે કે મેઇન એક ફંક્શન છે. અહીં ઇન્ટ મેઇન ફંક્શન કોઈ આર્ગ્યુમેન્ટ નથી લેતું. તે ઇન્ટિજર ટાઇપની વેલ્યુ રિટર્ન કરે છે. ડેટા ટાઇપ્સ વિશે આપણે બીજા ટ્યુટોરીયલમાં શીખીશું. હવે મેઇન ફંક્શન વિશે વધુ જાણવા માટે ચાલો સ્લાઇડ ઉપર જઈએ. આગામી સ્લાઇડ પર જાઓ. દરેક પ્રોગ્રામને એક મેઇન ફંક્શન હોવું જોઈએ. એક કરતાં વધુ મેઇન ફંક્શન ન હોવું જોઈએ. નહીં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે. ખાલી પેરેન્થીસીસ સૂચવે છે કે મેઇન ફંક્શનને કોઈ આર્ગ્યુમેન્ટ નથી. આર્ગ્યુમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે. હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ. એન્ટર દબાવો. ઓપનિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો. ઓપનિંગ કર્લી બ્રેકેટ મેઇન ફંક્શનની શરૂઆત ચિહ્નિત કરે છે. પછી ક્લોઝિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો. ક્લોઝિંગ કર્લી બ્રેકેટ મેઇન ફંક્શનનો અંત દર્શાવે છે. હવે બ્રેકેટ અંદર 2 વખત એન્ટર દબાવો. કર્સરને એક લીટી ઉપર ખસેડો. ઇન્ડેન્ટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે. તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે. તો ચાલો અહીં 3 સ્પેસ આપીએ અને ટાઇપ કરો printf ઓપનિંગ બ્રેકેટ ક્લોઝિંગ બ્રેકેટ. printf ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત સી ફંક્શન છે. અહીં બ્રેકેટ અંદર ડબલ અવતરણ ચિહ્નોની અંદર printf ફંક્શનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે. ટાઇપ કરો talk to a teacher \n
n નવી લીટી દર્શાવે છે. પરિણામ સ્વરૂપે પ્રિન્ટફ ફંક્શનના એક્ઝિક્યુશન પછી કર્સર નવી લીટી પર ખસે છે. દરેક સી સ્ટેટમેન્ટ અર્ધવિરામ સાથે અંત થવું જોઈએ, તેથી આ લીટીના અંતે તે ટાઈપ કરો. હવે એન્ટર દબાવો. અહીં 3 સ્પેસ આપો. અને ટાઈપ કરો રિટર્ન સ્પેસ 0 અને અર્ધવિરામ. આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે. આ ફંક્શન માટે પૂર્ણાંક રિટર્ન કરવું જ જોઈએ કારણ કે ફંક્શન ટાઈપ ઇન્ટ છે. રિટર્ન સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે. આપણે રિટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરિયલમાં વધુ જાણીશું. હવે ફાઇલ સંગ્રહવા માટે સેવ બટન પર ક્લિક કરો. વારંવાર ફાઈલો સંગ્રહવી તે સારી આદત છે. આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપે છે. એપ્લિકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે. ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. ટાઈપ કરો જીસીસી સ્પેસ talkસી સ્પેસ -o સ્પેસ myoutput. જીસીસી કમ્પાઇલર છે. talkસી તમારી ફાઈલનું નામ છે. -o myoutput કહે છે કે એક્ઝિક્યુટેબલ ફાઇલ myoutput માં જવું જોઈએ. હવે એન્ટર દબાવો. આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઇલ થયો છે. એલએસ સ્પેસ -lrt દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે myoutput અંતિમ ફાઇલ છે જે બની છે. પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરવા માટે ટાઈપ કરો /myoutput. એન્ટર દબાવો. અહીં આઉટપુટ તલ્ક ટીઓ એ ટીચર તરીકે દર્શાવવામાં આવે છે. મેં પહેલા જણાવ્યું તે પ્રમાણે એક્ઝિક્યુટ કરવા માટે રિટર્ન અંતિમ સ્ટેટમેન્ટ છે. તેથી રિટર્ન સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એક્ઝિક્યુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ. પ્રોગ્રામ પર પાછા આવો. રિટર્ન સ્ટેટમેન્ટ પછી ચાલો એક વધુ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ ઉમેરીએ. ટાઈપ કરો પ્રિન્ટફ ઓપનિંગ બ્રેકેટ ક્લોઝિંગ બ્રેકેટ અવતરણ ચિહ્નમાં વેલકમ /n અંતે સેમીકોલન. હવે સેવ ઉપર ક્લિક કરો. કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. તમે અપ એરો કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો, જે મેં હમણાં કર્યું છે. આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ વેલકમ એક્ઝિક્યુટ થયું નથી. હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો. ચાલો વેલકમ સ્ટેટમેન્ટ રિટર્ન સ્ટેટમેન્ટ ઉપર લખીએ. સેવ ઉપર ક્લિક કરો. ચાલો કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીએ. આપણે જોશું કે બીજું પ્રિન્ટફ સ્ટેટમેન્ટ વેલકમ પણ એક્ઝિક્યુટ થયું છે. હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો. ધારો કે અહીં આપણે stdio.h માં ડોટ મૂકવાનું ચૂકી ગયા. સેવ પર ક્લિક કરો. ચાલો કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીએ. આપણે જોશું કે આપણી talkસી ફાઇલમાં લીટી નંબર 2 ઉપર ફેટલ એરર છે. કમ્પાઇલર stdoh નામ સાથે કોઈ હેડર ફાઇલ શોધી શકતું નથી. તેથી એક એરર આપે છે નો સર્ચ ફાઇલ ઓર ડિરેક્ટરી અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે. ચાલો એરર સુધારીએ. પ્રોગ્રામ ઉપર પાછા આવો અને ડોટ ફરી ઉમેરો. સેવ ઉપર ક્લિક કરો. ચાલો તે કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરો. હા, તે કામ કરે છે. હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ. પ્રોગ્રામ ઉપર પાછા આવો. હવે ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં. સેવ ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરો. આપણી talkસી ફાઇલમાં લીટી નંબર 6 ઉપર એરર છે એક્સપેક્ટેડ સેમિકોલોન બેફોર પ્રિન્ટફ. પ્રોગ્રામ ઉપર પાછા આવો. જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મિનલ તરીકે કામ કરે છે. તેથી
તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરૂઆતમાં તે શોધશે. આ લીટી 6 છે. આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો. કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો. અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ. સેવ ઉપર ક્લિક કરો. ચાલો તે કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીએ. હા, તે કામ કરે છે. હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો. ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ. કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે સેવ ઉપર ક્લિક કરો. ચાલો તે કમ્પાઇલ અને એક્ઝિક્યુટ કરીએ. હા, તે કામ કરે છે. ચાલો આપણી સ્લાઇડ ઉપર પાછા જઈએ. અસાઇનમેન્ટ તરીકે વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ સી પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઈપ કરો. પ્રિન્ટફ સ્ટેટમેન્ટમાં n નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.